નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી પીપીએમ હાઈસ્કૂલના ઓનલાઈન લર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે. હું પ્રોફેસર પાલસરિયા આજે આપ સૌને ઈમેલ રાઇટિંગની પાર્ટ 2 ની વાત કરીશ. જેવી રીતે આપણે ઈમેલ રાઇટિંગના પાર્ટ 2 ની ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ કે એમાં પાર્ટ 1 ની અંદર જે આપણે વિડિયો જોયો એની અંદર આપણે આખા ઈમેલની એક વિગતવાર વાત કરી હતી, જેમાં પ્રશ્ન અને સાથે સાથે એ નમૂના રૂપ ઈમેલને લખીને તમને બતાવ્યો હતો. આજે આ જ ક્વેશ્ચનના બીજા ભાગની આપણે એટલે કે પાર્ટ 2 ના વિડિયોની વાત કરીશું. હવે અહીંયા મેં આખો ઈમેલ લખેલીને તમને બતાવ્યો નથી, એટલે પાર્ટ 2 ની અંદર મેં ફક્ત ઈમેલ રાઇટિંગનો એક ક્વેશ્ચન લખીને બતાવ્યો છે અને આ ક્વેશ્ચન પ્રમાણે હવે આપણે ઈમેલ કઈ રીતે લખવો એ બાબત આપણે સમજવાની છે. તો સૌથી પહેલા હું તમને ક્વેશ્ચન વાંચીને સમજાવું છું. You are Mehul Prajapati from Vadodara. Your PAN card provided to you is with wrong birth date. Draft are mailed to tinfo@nsbl.com with details. હવે આ પ્રશ્નને આપણે પહેલા સમજવાનો છે. You are Mehul Prajapati from Vadodara. તમે વડોદરાથી મેહુલ પ્રજાપતિ છો અથવા તો મેહુલ પ્રજાપતિ વડોદરાના રહેવાસી છો. Your PAN card provided to you is with wrong birth date. કે જે તમને પાન કાર્ડ મળ્યું છે એ તમારું પાન કાર્ડની અંદર તમારી જે જન્મ તારીખ છે, બર્થ ડેટ છે એ ખોટી પ્રિન્ટ થઈને આવી છે. Draft a mail to tinfo@nsbl.com with details. આ ખોટી બર્થ ડેટ માટે તમારે tinfo@nsbl જે ઈમેલ આઈડી આપેલું છે આ ઈમેલ આઈડી ઉપર તમારે આ બર્થ ડેટ સુધારવા માટે એક ઈમેલ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જે રીતે પાર્ટ 1 માં મેં તમને વાત કરી હતી કે આપણે કયા ફોર્મેટથી ઈમેલ લખવાનો છે એ ફોર્મેટ સ્ટેપની પણ વાત કરી હતી અને તે સ્ટેપ પ્રમાણે 5 માર્ક્સના ઈમેલને કઈ રીતે ડિવાઈડ કરેલા છે એની પણ વાત કરી હતી. અહીંયા જે આપણે શરૂઆત કરીશું એ આ રીતે હશે. તો ઈમેલ રાઇટિંગ અહીંયાથી જે ફ્રોમ થી જે આપણું પહેલું સ્ટેપ છે એ આપણું ઈમેલ રાઇટિંગની શરૂઆત થશે. ફ્રોમ ટુ સબ્જેક્ટ અને ડેટ આ આપણો પ્રશ્ન છે. હવે આપણને ખબર છે કે અગાઉ આપણે વિડિયોમાં જાણી ચૂક્યા છીએ કે ઈમેલ લખવા માટે બે ઈમેલ આઈડીની જરૂર પડે છે. ફ્રોમ માં જે ઈમેલ આઈડી આપણે મૂકીશું એ સેન્ડર્સ ઈમેલ આઈડી હશે, એટલે કે અહીંયા ઈમેલ લખતા છે મેહુલ પ્રજાપતિ અને એનું ઈમેલ આઈડી તમે જોશો તો પ્રશ્નમાં ક્યાંય આપેલું નથી. જ્યારે પ્રશ્નમાં સેન્ડર્સ ઈમેલ આઈડી એટલે મોકલનારનું ઈમેલ આઈડી આપેલું ન હોય અને મોકલનારનું ફક્ત નામ આપેલું હોય તો આપણે એ નામના વ્યક્તિનું ઈમેલ આઈડી જાતે બનાવવાનું રહેશે અને અહીંયા ફ્રોમમાં આપણે ઈમેલ આઈડી બનાવેલું મૂકવાનું રહેશે. ટુ જે છે એ સ્ટેપની અંદર રિસીવર્સ ઈમેલ આઈડી આવશે, એટલે કે જેને ઈમેલ આપણે મોકલીએ છીએ. એટલે ફ્રોમમાં સેન્ડર્સ એટલે મોકલનાર અને ટુ એટલે રિસીવર્સ ઈમેલ આઈડી એટલે કે ઈમેલ મેળવનાર. હવે તમે પ્રશ્નમાં જોઈ શકો છો તો જે મેં અંડરલાઈન કરેલો જે ભાગ છે tinfo@nsbl.com આ ઈમેલ આઈડી આપેલું છે. તો આપણે બધા વિદ્યાર્થીઓએ આ જ ઈમેલ આઈડીનો ઉપયોગ કરવાનો છે, પણ ફ્રોમમાં નહીં, ટુમાં. ત્યારબાદ સબ્જેક્ટ અને ડેટ. હવે આપણે જોઈએ તો અહીંયા ઈમેલ લખનાર મેહુલ પ્રજાપતિ એનું નામ આપેલું છે પણ એને ઈમેલ આઈડી આપેલું નથી. તો આપણે અહીંયા ફ્રોમમાં મેહુલ પ્રજાપતિનું ઈમેલ આઈડી બનાવીશું અને અહીંયા લખીશું. તો હું અહીંયા તમને ઈમેલ આઈડી બનાવીને લખું છું. નામ પ્રમાણે ઈમેલ આઈડી બનાવી નાખવાનું. હવે જો પ્રશ્નમાં મેહુલ પ્રજાપતિનું ઈમેલ આપેલું જ હોય તો આપણે આપણો જ ઈમેલ આઈડી ઉપયોગ કરવાનો છે, તો નવું બનાવવાની કોઈ જરૂર નથી. અને આ થયું ફ્રોમ. ટુમાં જે ઈમેલ આઈડી મૂકવાનું છે એ રિસીવર્સ ઈમેલ આઈડી છે, ઓલરેડી આપણને પ્રશ્નમાં આપેલું છે એટલે અહીંયા બનાવવાની જરૂર નથી. જે પ્રશ્નમાં ઈમેલ આઈડી આપેલું છે એ પ્રશ્નમાં ઈમેલ આઈડી આપણે ઉપયોગ કરવાનો છે.
પ્રશ્નનું ઈમેલ આઈડી છે જે આપણું રિસીવર્સ ઈમેલ આઈડી છે એ આપણે ટૂલમાં મૂકી દઈશું. અહીંયા ફ્રોમમાં સેન્ડર્સ ઈમેલ આઈડી જે આપણને પ્રશ્નમાં આપેલું નહોતું પણ આપણે મેહુલ પ્રજાપતિને બનાવીને મૂક્યું છે. ટૂલમાં રિસીવર્સ ઈમેલ આઈડી જે આપણે ક્વેશ્ચનમાં ઓલરેડી આપેલું છે અને એ ઈમેલ આઈડી આપણે મૂક્યું છે. હવે સબ્જેક્ટ અને ડેટ. સબ્જેક્ટ એટલે વિષય. આપણે કયા વિષય પર ઈમેલ લખવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો તો લખેલું છે વિથ રોંગ બર્થ ડેટ કે મળેલા પાટાની અંદર તમારી જે જન્મ તારીખ છે એ ખોટી લખેલી છે તો આપણે ઈમેલ લખવાનો છે કે મારી જન્મ તારીખ સુધારવી અથવા તો કરેક્ટ કરવી. તો અહીંયા આપણે લખીશું ટુ કરેક્ટ માય બર્થ ડેટ. મારી જન્મ તારીખ સુધારવા માટે આપણો સબ્જેક્ટ હશે. બરોબર. હવે જે નેક્સ્ટ સ્ટેપ છે ડેટ. ડેટ એટલે તારીખ. આપણે પાઠ હોના વિડિયોમાં પણ જાણી ચૂક્યા છીએ કે જે તારીખે જે દિવસે આપણે ઈમેલ લખીએ છીએ એ દિવસની તારીખ આપણે ઈમેલની તારીખ તરીકે લખવાની. આજે આપણે આ ઈમેલની વાત કરી રહ્યા છીએ તો આજની તારીખ આપણે આ ઈમેલની ડેટ તરીકે લખીશું. તો આજે જે તારીખ છે એ 24 ઓક્ટોબર 11 2020. આવી રીતે આપણું ઈમેલનું જે ફર્સ્ટ પાર્ટ છે 4 સ્ટેપનું એટલે પૂરું થાય છે. અને આ એકદમ સરળ છે. ઈમેલના આટલા ભાગનું જે લખાણ છે એ લખાણ આપણા 2 માર્ક્સ માટે ટોટલ જે 5 માર્ક્સનો ઈમેલ પૂછે છે એમાંથી આટલું જે લખાણ આપણું એપ્રોપ્રિએટ રિટન ક્લીન વિધાઉટ એની મિસ્ટેક હશે તો આપણને 2 માંથી 2 પૂરા મળશે. પણ જો આમાંથી ક્યાંય કોઈ પણ પ્રકારની મિસ્ટેક થશે તો 2 માંથી 2 પૂરા નહીં મળે. એટલે કે આ ભાગ ઈમેલનો એવો ભાગ છે કે જેમાં આપણે 2 માર્ક્સના ભાગમાંથી પૂરેપૂરા 2 માર્ક્સ મેળવી શકીએ છીએ. આ થયો 2 માર્ક્સનો ભાગ. ત્યાર પછી જે નેક્સ્ટ પાર્ટ છે નેક્સ્ટ પાર્ટની અંદર આપણને ખબર છે કે એક લાઈન છોડવાની ટુ સ્કીપ વન લાઈન અને પછી સેલ્યુટેશન આવશે. સેલ્યુટેશન એટલે પછી બોડી ઓફ ધ ઈમેલ આવશે અને ત્યાર પછી લાસ્ટમાં કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આવશે. હવે જે વાત કરીશું એ બીજા ભાગની વાત કરીશું. હવે અહીંયા થોડો લાઈન છોડીને આપણે સેલ્યુટેશન લખીશું રિસ્પેક્ટેડ સર. અહીંયા આપણો આ ભાગ પૂરો થઈ જાય એટલે આપણે એક લાઈન સ્કીપ કરવાની છે અને ત્યારબાદ આપણે હવે અહીંથી રિસ્પેક્ટેડ સરથી આપણો બીજો ભાગ શરૂ થાય છે. રિસ્પેક્ટેડ સર એટલે કે સંબોધન કરવાનું છે. પછી જે બીજો ભાગ છે એ બોડી ઓફ ધ ઈમેલ છે એટલે કે ઈમેલનો મુખ્ય ભાગ છે જેમાં આપણે જે સબ્જેક્ટ ઉપર ઈમેલ લખવાનો છે એનું ડિટેઇલ્ડ ડિસ્ક્રિપ્શન અહીંયા આપણે મૂકવાનું છે. એટલે કે એનું વર્ણન કરતો ભાગ અહીંયા આપણે મુખ્ય ભાગમાં મૂકવાનું હોય છે. હવે આપણે રિસ્પેક્ટેડ સર સંબોધન લખ્યા પછી એની નેક્સ્ટ લાઈનથી આપણે બોડી ઓફ ધ ઈમેલ ની અંદર જે આપણું સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની વિગતવાર માહિતી આપીશું.
કરીશું. તો રિસ્પેક્ટેડ સંબોધન કર્યા પછી નેક્સ્ટ લાઈનથી આપણો બોડી ઓફ ધ ઇમેજનું ડિસ્ક્રિપ્શન સ્ટાર્ટ થશે. હવે અહીંયા જે મેં લખ્યું છે એ તમારી સામે વિડીયોમાં જ ચાલુ રાખીને લખ્યું છે એટલે આપણને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે એને લખવાનું છે. આઈ એમ મેહુલ પ્રજાપતિ ફ્રોમ વડોદરા. હું મેહુલ પ્રજાપતિ વડોદરાથી. I received my new PAN card 2 days ago. મને મારું નવું પાન કાર્ડ 2 દિવસ પહેલા મળ્યું. As soon as I opened the cover, as soon as I opened the cover, I found that my PAN card has my wrong birth date that is mentioned 2 January 1980, but my actual birthday is 1st February 1980. હવે આની આપણે સમજૂતી મેળવી લઈએ તો કે જેવું જ મેં પાન કાર્ડનું કવર ખોલ્યું અને પાન કાર્ડ જોયું તો પાન કાર્ડમાં જે મારી જન્મ તારીખ મેન્શન કરેલી હતી એ ખોટી હતી અને જે જન્મ તારીખ મેન્શન કરેલી હતી એ 2 જાન્યુઆરી 1980 હતી. પણ મારી વાસ્તવિક જન્મ તારીખ બટ માય એક્ચ્યુઅલ બર્થ ડેટ એટલે કે મારી વાસ્તવિક જન્મ તારીખ જે પાન કાર્ડમાં મેન્શન કરેલી છે ખોટી છે અને મારી વાસ્તવિક જન્મ તારીખ છે 1 ફેબ્રુઆરી 1980. 2 જાન્યુઆરી 1980 જે બર્થ ડેટ મેન્શન કરેલી છે એ ખોટી છે અને મારી વાસ્તવિક જન્મ તારીખ છે 1 ફેબ્રુઆરી 1980 જે સુધારવા માટે આપણે આ ઈમેલ લખવાનો છે. સો આઈ રિક્વેસ્ટ યુ ટુ કરેક્ટ માય બર્થ ડેટ. હું તમને મારા પાન કાર્ડની અંદર મારી જન્મ તારીખ સુધારવા માટેની વિનંતી કરું છું. આઈ એમ અપલોડિંગ માય બર્થ સર્ટિફિકેટ ઓલસો એઝ અ પ્રૂફ કે હું આ ઈમેલ સાથે મારું બર્થ સર્ટિફિકેટ પણ અપલોડ કરું છું જેના આધારે પ્રૂફ તરીકે મારા બર્થ સર્ટિફિકેટમાં જે મારી એક્ચ્યુઅલ જન્મ તારીખ છે એ મેન્શન કરેલી છે અને એ પ્રૂફ તરીકે તમારે એ જન્મ તારીખ મને સુધારવાની હું તમને વિનંતી કરું છું. તો અહીંયા જે આપણો સેલ્યુટેશન પછીનો જે ભાગ છે એ ભાગ થયો બોડી ઓફ ધ ઈમેલ એટલે કે ઈમેલનો મુખ્ય ભાગ. આ જે ભાગ હતો એ શરૂઆતનો ફર્સ્ટ પાર્ટ સેલ્યુટેશન અને બોડી ઓફ ધ ઈમેલ એ આપણો સેકન્ડ પાર્ટ એટલે કે જે ફર્સ્ટ પાર્ટ છે ધેટ ઇઝ ઓફ 2 months. જે નેક્સ્ટ પાર્ટ છે સેલ્યુટેશન એન્ડ ડિસ્ક્રિપ્શન એ પણ 2 માર્ક્સનો એટલે કે 2 + 2 4 માર્ક્સ ટોટલ ઈમેલ 5 માર્ક્સનો. હજી 1 માર્ક્સ જે છે એ આપણે છેલ્લે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝનો લઈશું. અહીંયા આટલો ભાગ જે બોર્ડ પર લખેલો છે એટલો હું સાફ કરીને આના પછી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આપણે લખવાનું રહેશે. હવે અહીંયા આપણો જે બોડી ઓફ ધ ઈમેલ પૂરો થાય છે ત્યાર પછી આપણે એક લાઈન અહીંયા છોડીશું, એક લાઈન અથવા તો 2 લાઈનની જગ્યા આપણે સ્કીપ કરીશું અને ત્યાર પછી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ એટલે કે શુભેચ્છા દર્શક સમાપન જે 1 માર્ક્સ માટે હોય છે એ આપણે અહીંયા લખવાનું છે. અહીંયા બોર્ડની નીચે જગ્યા ન હોવાથી હું આ પાર્ટ 1 અને પાર્ટ 2 ને સાફ કરીને તમને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખીને બતાવું છું. હવે જે આપણી છેલ્લે વાત હતી કે બોડી ઓફ ધ ઈમેલ એ પૂરો થયા પછી આપણે એક લાઈન સ્કીપ કરીશું અને આપણું તો એ સરળ એક પેજમાં જ આપણો ઈમેલ આવી જશે. અહીંયા આપણો બોડી ઓફ ધ ઈમેલ પૂરો થયો હતો. હવે ત્યારબાદ આ નીચેના ભાગમાં કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખવામાં આવશે. આપણે એક લાઈન સ્કીપ કરીશું પછી અહીંયા લખીશું યોર્સ ફેithfully. આ જે ભાગ છે આપણો ત્રીજો પાર્ટ છેલ્લો અંતિમ ભાગ છે યોર્સ ફેithfully. ત્યારબાદ આપણે અહીંયા લખીશું બ્રેકેટમાં મેહુલ પ્રજાપતિ. બરાબર, આપણે બ્રેકેટમાં મેહુલ પ્રજાપતિ એવું લખીશું. આ આપણો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ થયો અને જો આપણે આ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ નહીં મૂકીએ તો આપણો
1 માર્ક્સ જે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝનું છે એ જશે. હવે અહીંયા આપણે અપલોડિંગ કરવાની પણ વાત કરી છે, એટલે અહીંયા તમે એન્ક્લોઝર્સ માં લખી શકો બર્થ સર્ટિફિકેટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે જ્યારે કોમ્પ્યુટરમાં લખતા હોઈએ છીએ ત્યારે આપણે આ બધું ટાઈપ કરીને લખતા હોઈએ છીએ, અને એન્ક્લોઝર્સ ત્યારે કોમ્પ્યુટરના ઈમેલમાં આપણે લખવાનું હોતું નથી, કારણ કે આપણે ત્યાં અપલોડનું બટન દબાવીએ એટલે આપણું બર્થ સર્ટિફિકેટ સીધું આપણે અપલોડ કરી શકીએ છીએ. પણ આ ઈમેલ અત્યારે આપણે કોમ્પ્યુટરમાં ટાઈપ ન કરવાના બદલે અત્યારે આપણે પેજમાં લખતા હોઈએ છીએ. જ્યારે પરીક્ષામાં પૂછે ત્યારે આન્સર શીટમાં લખતા હોઈએ છીએ, ત્યારે માનો કે તમે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની આગળ વાત કરો છો તો અહીં એન્ક્લોઝર બર્થ સર્ટિફિકેટ આવશે. આગળ ક્યાંય કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની વાત આવતી નથી તો એન્ક્લોઝર્સનો ભાગ આપણે મૂકવાનો થશે નહીં. તો આટલો જે ભાગ છે એ આપણો ઈમેલ રાઇટિંગનો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝનો ભાગ છે. આ ભાગ માટે આપણને 1 માર્ક્સ ફાળવવામાં આવે છે. આ રીતે આપણે સરળતાથી ઈમેલના 5 માર્ક્સમાંથી પૂરેપૂરા અથવા તો મેક્સિમમ 4, 4.5 જેટલા પણ મળી શકે, પૂરા 5 મળી શકે એવા પ્રયત્નો આપણે કરવાના છે. ઈમેલ રાઇટિંગ એ કોઈ અઘરો પ્રશ્ન નથી, ખૂબ જ સરળ પ્રશ્ન છે. વર્કબુકમાં પણ નમૂનાના અમુક ઈમેલ આપેલા છે, અને હોમવર્ક માટે પણ, સેલ્ફ પ્રેક્ટિસ માટે પણ ઈમેલ આપેલા છે. એ બાદમાની વર્કબુકમાં જે સેલ્ફ પ્રેક્ટિસ માટે ઈમેલના ભાગ આપેલા છે એમાં આપણે ઈમેલની પ્રેક્ટિસ કરી લેવાની. ઈમેલ રાઇટિંગના આ ક્વેશ્ચનના પાર્ટ 1 અને આજના આ પાર્ટ 2 ના વિડિયોની અંદર હું એવી આશા રાખું છું કે ઈમેલ રાઇટિંગ વિશે દરેક વિદ્યાર્થીઓને સંપૂર્ણ સમજ મળી ગઈ હશે. તો આજ માટે આટલું પૂરતું છે. ધન્યવાદ.